એનસીટી એક્ઝામ્પલ નો પાંચમો ક્વેશ્ચન છે y ઇક્વલ ટુ sin ઇનવર્સ x ઇન્ટુ √1 માઇનસ x માઇનસ રૂટ x ઇન્ટુ √1 માઇનસ x સ્ક્વેર અને 0 લેસ દેન x લેસ દેન 1 હોય તો આપણે dy by dx શોધવાનું છે. બહાર sin ઇનવર્સ છે અને અહીંયા 1 માઇનસ x સ્ક્વેર છે, બરાબર. તો તમારી પાસે sin ની કોઈ ફોર્મ્યુલા હોય એવું તમને લાગે તો આપણે ધારી લઈએ કે ધારો કે x જે છે તે x બરાબર આપણે લઈ લઈએ કે ભાઈ sin a છે, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ ધારી લઈએ કે ધારો કે x ઇઝ ઇક્વલ ટુ sin a કેપિટલ એ લખી દઈએ, ચાલો, બરાબર. અને આ રૂટ x જે છે તે રૂટ x ઇઝ ઇક્વલ ટુ sin b છે. રૂટ x ઇઝ ઇક્વલ ટુ sin b છે, બરાબર. એટલે એનો અર્થ એમ થયો કે a ઇઝ ઇક્વલ ટુ શું થશે? sin ઇનવર્સ x અને b બરાબર શું થશે? તો કે sin ઇનવર્સ રૂટ x થશે અને બંને a અને b જે છે તે બિલોંગ્સ ટુ આપણી પાસે ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 આવશે, બરાબર. પણ હવે તમારી પાસે આવું કંઈક થઈ જાય છે. હવે જો આ કિંમતોમાં મૂકી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ આ જે પરિણામ છે તે પરિણામને sin ઇનવર્સ આ x, હવે અહીંયા 1 માઇનસ x સ્ક્વેર છે તો અહીંયા 1 માઇનસ રૂટ x નો વર્ગ લખું તો ચાલે x ની જગ્યાએ, કે તમને ખબર છે કે રૂટ x નો વર્ગ લખું તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે જવાબ શું આવે? x જ આવે. તો હું x ની જગ્યાએ શું લખીશ? તો કે x ની જગ્યાએ રૂટ x નો વર્ગ લખું અહીંયા, તો આ x, તો અહીંયા 1 માઇનસ રૂટ x નો વર્ગ માઇનસ રૂટ x ઇન્ટુ 1 માઇનસ x સ્ક્વેર થશે, બરાબર. હવે કિંમતો મૂકીએ તો શું થશે? sin ઇનવર્સ sin a, તો આ sin a વર્ગમૂળમાં 1 માઇનસ રૂટ x બરાબર આપણે લીધા છે sin b, એટલે 1 માઇનસ શું થશે? sin સ્ક્વેર b થશે માઇનસ રૂટ x, આપણે sin b લીધા છે તે કિંમત મૂકી દઈએ એટલે આ sin b અને રૂટ 1 માઇનસ x આપણે લીધેલા છે sin a એટલે 1 માઇનસ sin સ્ક્વેર a થશે, બરાબર. ચાલો, તો ધીસ ઇઝ sin ઇનવર્સ sin a, આનો જવાબ આવશે વર્ગમૂળમાં cos સ્ક્વેર b, બરાબર, માઇનસ sin b અને આ જવાબ આવશે વર્ગમૂળમાં cos સ્ક્વેર a. હવે વર્ગમૂળમાં cos સ્ક્વેર b ક્યાં તો પ્લસ પડે ક્યાં તો માઈનસ પડે, પણ a અને b બંને આપણી પાસે -π/2 થી +π/2 માં છે, એટલે -π/2 થી +π/2 ને તમારી પાસે અહીંયા -π/2 આવે, આ 0 આવે અને અહીંયા તમારી પાસે +π/2 આવે. જો એકમ વર્તુળ દોરીએ તો, બરાબર છે, આપણે આ રીતે એકમ વર્તુળ દોરીએ તો તમારી પાસે આવી કિંમતો મળે છે, બરાબર છે. આ ત્રિકોણની જે બિંદુ p -π/2 થાય, આપણે p કેવું કઈ લખતા નથી, તે સમજવા માટે કામ કરીએ છીએ કે અક્ષો પણ લખતા નથી. તો આ જે છે તે પહેલું અને ચોથા ચરણમાં આવે, બરાબર. ab belongs to પહેલા ચરણમાં પણ cos પ્લસ, બીજા ચોથા ચરણમાં પણ cos પ્લસ, બંને ચરણમાં cos પ્લસ છે એટલે વેલ્યુ ધન જ આવશે. એટલે આ બંનેની વર્ગમૂળની કિંમતો હંમેશા આપણે શું લઈશું? પ્લસ જ લઈશું. આ કન્ડિશન છે એટલે હંમેશા અહીંયા હા, ઓકે. ચાલો, તો ધીસ ઇઝ sin ઇનવર્સ આ sin a થશે ઇન્ટુ વર્ગમૂળમાં cos સ્ક્વેર b એટલે cos b થશે માઈનસ sin b ઇન્ટુ આ પણ cos a થશે, કે બંને પ્લસ જ આવશે. તો જુઓ, sin a cos b માઈનસ cos a sin b, sin a માઈનસ b ની ફોર્મ્યુલા થઈ ગઈ. તો ધીસ ઇઝ sin ઇનવર્સ sin a માઈનસ b થઈ ગયા. હવે આનો જવાબ a માઈનસ b, તમે a અને b માઈનસ પ્લસ π લીધેલા છે એટલે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે જ, બરાબર. તો જવાબ શું આવશે? તો કે ધીસ ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b થશે. એટલે કે y ની વેલ્યુ જે છે તે y ની વેલ્યુ આપણને મળી, therefore y is equal to a minus b. so y is equal to a કોણ છે? મેં પાછા લખ્યા છે a minus b ત્યાં. a કોણ છે? sin inverse x. તો a is equal to sin inverse x અને b is equal to
કોણ છે તો કે sin ઇનવર્સ રૂટ x આપણે શરત આપી લીધી x sin x જે છે તે x એટલે કોણ આપણી પાસે sin a હતો બરાબર તે ક્યાં હતા 0 થી 1 ની વચ્ચે જ હતા બરાબર એટલે 0 થી 1 એટલે 0 થી π/2 ની વચ્ચે હતા એટલે તમારી પાસે આ બેની બાદબાકી કરીશું બંનેની તો તે 0 થી π/2 માં જ આવશે એટલે બધા પ્લસ જ રહેશે અને યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે એટલે આપણે કોઈ તકલીફ પડતી નથી બરાબર છે ઓકે ફાઇન તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તો sin ઇનવર્સ x નું વિકલન તમને ખબર છે શું આવે તો કે 1 upon વર્ગમૂળમાં 1 - x². તો dy by dx is equal to 1 upon વર્ગમૂળમાં 1 - x² minus sin ઇનવર્સ x નથી કોણ છે બ્રેકેટ તો sin ઇનવર્સ બ્રેકેટની ફોર્મ્યુલા પ્રમાણે શું જવાબ આવશે તમારી પાસે તો કે 1 upon વર્ગમૂળમાં 1 minus બ્રેકેટ નો સ્ક્વેર અને ddx of bracket ddx of bracket આવશે બરાબર ચાલો તો આ એમનું એમ રહેશે એટલે dy by dx is equal to 1 upon વર્ગમૂળમાં 1 - x². આ એમનું એમ જ છે એટલે minus 1 upon વર્ગમૂળમાં 1 - root x નો વર્ગ એટલે 1 - x થશે અને ddx of root x is 1 upon 2 root x બરાબર તો આ તમારી પાસે ફાઇનલ જવાબ છે બહુ સરસ મજાનો બરાબર સિમ્પલ અને સારો એક્ઝામ્પલ છે છઠ્ઠો ક્વેશ્ચન છે જો x a sec³ θ અને y a tan³ θ હોય તો θ π/3 આગળ dy by dx શોધો તો પ્રચલ વિધેયનું વિકલિત આપણે જે શીખ્યા તે સ્વરૂપ તમને આપેલું છે તો x a sec³ θ અને y a tan³ θ છે તો θ સાપેક્ષ વિકલન કરીએ તો θ સાપેક્ષ વિકલન કરતા બરાબર sec³ θ 3 sec² θ અને sec θ નું પાછું વિકલન તો sec x tan x એટલે sec θ tan θ થશે એટલે dx by dθ is equal to a 3 sec² θ અને sec θ નું પાછું વિકલન એટલે sec θ tan θ થશે જે તમને ખબર છે તો dx by dθ શું થવાનું તો કે dx by dθ a રાઈટ અને 3 એટલે આપણે 3a લખી દઈએ તો 3a sec³ θ tan θ થશે તો this is sec³ θ tan θ અને આ બાજુ y તો કે dy by dθ a m9 tan³ θ નું વિકલન 3 tan² θ તો 3 tan² θ અને tan θ નું પાછું વિકલન sec² θ એટલે sec² θ થશે બરાબર એટલે તમને dy by dθ જે છે તે શું મળે 3a tan² θ sec² θ મળશે બરાબર હવે dx by dθ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ એટલે આપણે નોટ ઇક્વલ 0 લખી દઈએ છીએ યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે એ રીતે તો માટે dy by dx is equal to ફોર્મ્યુલા શું આવશે તો કે dy by dθ upon dx by dθ so dy by dθ is 3a tan² θ into sec² θ whole upon dx by dθ is 3a sec³ θ into tan θ થાય તો 3a કેન્સલ થશે એક tan કેન્સલ થશે એક sec² કેન્સલ થશે એટલે sec બાકી રહેશે એટલે dy by dx જે છે તે શું બાકી રહી છે તો કે tan θ છેદમાં sec θ બાકી રહ્યા હવે આપણે dy by dx θ π/3 આગળ શોધવાના હતા તો dy by dx is equal to અને સાદુરૂપ આપીએ એટલે sin cos માં ચેન્જ કરી નાખીએ તો tan એટલે sin upon cos થશે બરાબર એટલે sin θ
upon cos theta અને sec theta એટલે 1 upon cos theta થશે બરાબર તો બે ડાયરેક્ટ કિંમત મૂકવી હોય તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી theta = pi/3 અહીંયા મૂકી દો pi/3 મૂકી દો બે વેલ્યુ તમારે મૂકવી પડશે સાદું આપશો તો એક જ વેલ્યુમાં કામ પતી જશે બરાબર તો cos કેન્સલ થયા એટલે બાકી શું રહ્યું તો કે dy/dx sin theta અને આપણે dy/dx ની કિંમત ક્યાં શોધવાની theta = pi/3 તો theta = pi/3 મૂકી દઈએ so therefore dy/dx at theta = pi/3 તો જ્યાં theta છે ત્યાં શું લખીશું pi/3 બરાબર તો sin pi/3 અને sin 60 એટલે તમને વેલ્યુ ખબર છે √3/2 જે તમારો જવાબ છે બરાબર છે NCERT એક્ઝામ્પલ નો 7મો ક્વેશ્ચન છે જો x(y) e⁻x - y તો સાબિત કરો કે dy/dx log x upon 1 plus log x whole square બરાબર તો આપણને આપેલું છે અહીં x(y) e⁻x - y ચલોનો ઘાત ચલ છે તો log લઈ લઈએ બંને બાજુ બરાબર છે તો બંને બાજુ log લઈએ તો શું થશે log x(y) log e⁻x - y થશે હવે તમારી પાસે ફોર્મ્યુલા છે log x ની n ઘાત હોય તો જવાબ આવે n log x આ ફોર્મ્યુલા છે રાઈટ તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો y ઘાત છે તે આગળ રહેશે અહીંયા ઘાત x - y છે તે આગળ રહેશે અને બીજું તમને એ પણ ખબર છે કે log e બેઝ e હોય તો જવાબ 1 આવે આ પણ તમને ખબર છે બરાબર તો અહીંયા શું થશે તો કે આ જે થશે તે y log x થશે x - y ઘાત આગળ આવશે x - y log e થશે અને log e બેઝ ન લખીએ તો એ પ્રાકૃતિક લઘુગણક કહેવાય એવું ખબર છે તમને તો આની વેલ્યુ જે છે તે = 1 થશે આ બરાબર તો તમને શું મળ્યું તો સાદુરૂપ આપીએ તો y log x = x - y મળ્યું આપણે શોધવાનો છે dy/dx જવાબ જોવાનો જવાબ પણ અડધી વખત તમને ગાઈડ કરતો હોય છે બરાબર છે હા તો મારે 1 + log x નો વર્ગ જોઈએ છે વર્ગ આવે that means u/v હોય તો છેદમાં છેદનો વર્ગ આવે સૂત્રમાં તમને ખબર છે ddx of u/v ભાગાકારનો જે નિયમ છે તમારી પાસે આ કે ddx of u/v તો એ નિયમમાં આપણે શું કરીએ પહેલા v² લખીએ છીએ પછી vm નો m du/dx -um નો m અને dv/dx આપણે આવું કંઈક ફોર્મ્યુલામાં લખતા હતા અને લખીએ પણ છે તો આમાંથી y ને સૂત્ર કરતા બનાવીએ તો શું થાય તો કે -y છે તેને જમણી બાજુથી ડાબી બાજુ લઈ લઈએ એટલે પ્લસ થઈ જાય અને y કોમન પણ કાઢી લઈએ તો y કોમન લઈએ તો 1 + log x = x થઈ જાય અને y ને સૂત્ર કરતા બનાવી દઈએ તો y = x upon 1 + log x થશે x upon 1 + log x થશે રાઈટ તો હવે જો આ પ્રમાણે વિચારો તો 1 + log x નો વર્ગ ડાયરેક્ટ જ જોઈતો છે એટલે u/v થી વિકલન કરવું જ પડશે અને આવ્યું પણ એક છે તો x સાપેક્ષ વિકલન કરતા તો જો આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ તો y નું વિકલન dy/dx u/v છેદનો વર્ગ એટલે 1 + log x આખાનો વર્ગ એટલે આપણે જવાબની દિશા તરફ પહેલું પ્રયાણ આવી ગયું છેદ m નો m એટલે 1 + log x m ના m અંશનું વિકલન x એનું વિકલન 1 થાય તો 1 - x m નો m છેદનું વિકલન 1 + log x 1 નું વિકલન 0 log x નું વિકલન 1/x તો આ x કેન્સલ થશે બરાબર તો બાકી શું રહેશે તો કે dy/dx = 1 + log x - 1 upon 1 + log x આખાનો વર્ગ આ કેન્સલ થશે બરાબર તો તમને જે જવાબ મળે છે તે dy/dx
dx is equal to log x whole upon 1 plus log x આખા 9 વર્ગ મળશે. તો આ તમને જવાબ મળે છે. બરાબર દીકરાઓ, ઘણી વખત આ જવાબ આમ પણ આપે કે તમને ખબર છે આ 1 એટલે log e બેઝ e લખીએ તો 1 થાય છે, રીતે આપણે અહીંયા લીધો તેમ. તો 1 ની જગ્યાએ જો હું log e લખી દઉં તો શું થાય? તો તમારી પાસે આ જવાબ પણ પોસિબલ છે કે log x upon log e plus log x whole square અને log a plus log b is equal to log ab થાય. એ તમને ખબર છે. તો જવાબ શું આવશે? તો કે this is log x whole upon log ex right whole square. તો log ex whole square. તો આ જવાબ પણ પોસિબલ છે. એટલે ઘણી વખત તમને આ જવાબ પણ આપે MCQ માં અને તમે આ જવાબ રટ્ટા મારેલો હોય તો ત્યાં આપેલા પૈકી એક પણ જવાબ લખી નહીં આવવાનો. આ જવાબ પણ પોસિબલ છે. બરાબર છે? હા.